પરિવારને કોઈ ઓળખતું નતું. આજ કદાચ મહેસાણા જિલ્લામાં કોઈ એવું ગામડું બાકી નહીં રાખ્યું કે બી વિહતે કદાચ ઉર્ફાનો નહીં બનાવ્યો. હા તે મનોજભાઈ, આજ મારો તિથિ હતી, આજ મારો દારો હતો, ના દારાની કટોકની અંદર કદાચ મહેમાન પરવાનું આવ્યો છે. હું એક બાજુ ગામ હતું, બે બાજુ તો મારી વિહતની હોજવ્યા નથી, મારી બાધાની હોજવ્યા નથી. તે કદાચ દુનિયામાં બી વિહતે કોકના ઘેર મજૂરી કરી પાથરા પારેલા સિટીના પાવરિયા. આ જેનો બદલો કદાચ આ હોજવે ને આજ બતાવ્યો. હા 2000 મનોજભાઈ આબાદે જો 12 વીઘા હુસી ના પાડું તો ભાડામાં રાજુની પત્રીજીની મેળવી. હા 12 વીઘા તો મારી મુકાય, પણ કદાચ આડોશી પાડોશીનો એ વખત જો ખેતરમાં પાર્કિંગ ના મેળવતો હું રાજુની પત્રીજીની મેળવી. મારું સપનું જે યાત્રાધામ એક બનાવવો અમારે. મનોજભાઈ, તારો ભાવ છે ગોડામું ગોડાની રાજુની ભત્રીજીની મેળવી હું. કદાચ બોલ્યું એટલું પરથી આવી હું, ના બોલી હું. હા ના બોલેલી હું. જાડા પાવરિયા ટીના દાદા ભુવા કાલે સુરતમાં બેહીને વિડીયો કોલમાં જોજે કેટલા પોકારો કેટલા લઈ જાઉં. હા તને દોરવાના વાળા નહીં લાવું. બેન ખાલી આયોજન બતાજે કે આમ કરો આમ કરો. પૂરું કરવાની તો મારા મેલરી વિહતમાં એમ જ છે. હા ના દાદા ભુવા ઓટો મારે હા ના કદાચ દુનિયાનો હોલ હુસીન કદાચ લઈને આવે ના ધરની પાઘડી કદાચ વિહત ગ્રુપ દેવરાના નામ મેળવું તો રાજુની